નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની આરે છે અને મોંઘવારીના કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર હવે સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ અને પુસ્તકો પર પણ પડી રહી છે। આગામી 8 જૂને ઉનાળુ વેકેશન પૂરું થતાં નવું સત્ર શરૂ થવાનું છે, ત્યારે મોટાભાગના શહેરોમાં યુનિફોર્મ અને પુસ્તકની દુકાનો પર વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। આ વર્ષે યુનિફોર્મ સહિતની તમામ ચીજવસ્તુઓમાં 7 થી 10% મોંઘવારી છે તે વધી છે। વર્ષોથી વેપાર કરતા સ્ટોર ધારકોએ જણાવ્યું કે અગાઉ આ સિઝન 2 મહિના સુધી ચાલતી હતી, પરંતુ હવે માત્ર 8 થી 10 દિવસમાં જ ખરીદી પૂરી થાય છે। કેજીના બાળકોના યુનિફોર્મ, શૂઝ અને મોજાનો સેટ હવે 1100 થી વધીને 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે સીબીએસઈ ધોરણ 2 ના પુસ્તકો અને નોટબુક્સનો સેટ 4965 રૂપિયા સુધી પહોંચ્યો છે, જેમાં રૂપિયા 4141 માત્ર પાઠ્યપુસ્તકોમાં ખર્ચ થઈ જાય છે અને રૂપિયા 824 નોટબુક્સના ચૂકવવા પડે છે। ત્યારે મધ્યમ વર્ગીય વાલીઓ માટે આ મોંઘવારીમાં બાળકોનું શિક્ષણ ખર્ચ થવું વધુ આકરું બન્યું છે। તો આ વર્ષે શિક્ષણની જે તમામ ચીજ વસ્તુઓ છે તેમાં 7 થી 10%નો મોંઘવારીનો વધારો થયો છે અને મધ્યમ વર્ગના જે પરિવાર છે તેમના પર આ સમગ્ર મોંઘવારીની સીધી અસર થવાની છે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં વાલી મંડળના અગ્રણી મુકુંદ રાવલ છે તે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે। મુકુંદભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। આ વખતે શિક્ષણનો ખર્ચ છે તેમાં વધારો થયો છે। મિડલ ઈસ્ટના યુદ્ધની ક્યાંક શિક્ષણ પર પણ સીધી અસર પડી રહી છે, મોંઘવારી વધી છે, સ્કૂલનો સામાન ખરીદવામાં 7 થી 10%નો વધારો થયો છે, મોંઘવારી વધી છે। આ સમગ્ર બાબતને તમે કઈ રીતે જુઓ છો? હમણે મોંઘવારી તો સતત, કારણ કે જે સ્કૂલ ભાડામાં વધારો થયો છે, હમણે જે રિસેન્ટલી ટ્રાન્સપોર્ટમાં વધારો થયો, પ્લસ ફીમાં પણ 15%નો વધારો થયો છે અને ઉપરથી સરકારે હવે પાઠ્યપુસ્તકમાં વધારો કર્યો છે। તો આ વધારો વાલીઓ ઉપર બોજો ભારરૂપ છે। તો આમાં સરકારે કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ જેથી કરીને વાલીઓને ભારણરૂપ ના થાય આ બાબતે। મુકુંદભાઈ, આ સમગ્ર પાઠ્યપુસ્તકોનું જે વ્યવસ્થાપન છે તેના માટે સરકારે શું પગલાં લેવા જોઈએ? સરકારે કા સ્કૂલમાં અરેન્જમેન્ટ કરીને ગવર્મેન્ટ તરફથી એલોટેટ કરવા જોઈએ, અધરવાઇઝ પાઠ્યપુસ્તકમાં ભાવ વધારો ના કરવો જોઈએ અને ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ, આવી અમારે સરકારને અપીલ છે। આ મોંઘવારી છે તે મધ્યમ વર્ગના વાલીઓ માટે તેમના ખીચા પર કેટલું અસર કરશે? મોંઘવારીને હિસાબે મેડમ, જે અત્યારે રિસન્ટ જે હમણે રેપો રેટ આવ્યો હતો કે ભાઈ 45,000 છોકરાઓ ડ્રોપ આઉટ થયા છે, તો આની હિસાબે બી ડ્રોપ આઉટ થવાના ચાન્સીસ વધારે રહેશે, કારણ કે મોંઘવારીના ભારને હિસાબે લોકો ભણતર છોડી રહ્યા છે, મધ્યમ વર્ગના લોકો। મુકુંદભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર। 5ના પંચનામામાં હાલ